વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી પેપર તારીખ 21/12ના જે રોજ લેવાનારી છે એના માટેનું ખૂબ જ ઉપયોગી પેપર છે, જે તમારી એકમ કસોટી પ્રકરણ નંબર 4, 5, 11 અને 16માંથી બનાવેલું છે અને તમારી એકમ કસોટી રહેશે 25 માર્ક્સની। અને આ પેપર તમને સોલ્યુશન સાથે આપેલું છે, તો જરૂરથી તૈયારી કરજો અહીંયા જે જવાબો આપેલા છે એની। તો શરૂઆત કરીએ। વિભાગ એની અંદર તમને 6 પ્રશ્નો રાખેલા છે અને વિભાગ બીની અંદર પણ આપણે 8 પ્રશ્નો રાખેલા છે, પણ આ 8માંથી તમારે 5 લખવાના રહેશે અને વિભાગ સીમાં તમને ટોટલ 5 પ્રશ્નો આપેલા છે ને આ 5માંથી તમારે 3 લખવાના રહેશે। તો આ રીતે તમારું જો પેપર જોઈએ તો 25 માર્ક્સ થાય છે। 6 માર્ક્સ વિભાગ એ, 10 માર્ક્સ વિભાગ બી એટલે કે 16 અને 9 માર્ક્સ વિભાગ સી એટલે કે 25 માર્ક્સ। અહીંયાથી તમારું સોલ્યુશન ચાલુ થઈ છે પેપરનું। તો શરૂઆતમાં જે પ્રશ્નો આપેલા છે કે બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવે છે, તો જવાબ આવશે રાષ્ટ્રીય શોક દિન। દાંડી કૂચ ક્યારે કરવામાં આવી, 12 માર્ચ 1930। નેતાજીનું હુલામણું નામ કોણે મળ્યું હતું, સુભાષચંદ્ર બોઝ। સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે, જવાબ આવશે રાષ્ટ્રપતિ। પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે, ઓક્ટોબર-નવેમ્બર। અને ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે જાણીતું છે, તો મોસી નરમ। તો આ હતા વિભાગ બીના જવાબો, વિભાગ એના જવાબો। હવે અહીંયાથી ચાલુ થાય છે વિભાગ બીના પ્રશ્નોના જવાબો। તો તમે દરેકે દરેક પ્રશ્નોને જોતા જુઓ, એના જવાબો વાંચો, લખી પણ શકો છો। લખીને પ્રેક્ટિસ કરશો તો વધારે સારું રહેશે, યાદ પણ રહેશે। તો દરેકે દરેક પ્રશ્નોનો અહીંયા જવાબો આપેલા છે। તો વિભાગ બી જે તમારે 2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે। આના સિવાય પણ આપણે એક હજી પેપર અપલોડ કરીશું આપણી ચેનલ ઉપર, એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો, જે તમારી આવનારી એકમ કસોટી માટે ખૂબ જ ઉપયોગી થશે। તો અહીંયા વિભાગ બીનું સોલ્યુશન પૂર્ણ થાય છે। વિભાગ સીમાં પહેલો પ્રશ્ન ટૂંક નોંધ, 2 થી 3 ટૂંક નોંધ તમને પૂછાય, એમાંથી તમારે એકાદ લખવાની રહેશે। એના પછી દાંડી કૂચ વિશે ટૂંક નોંધ આપેલી છે। એના પછી આગળ જોઈએ તો સાયમન કમિશન। એના પછી આગળ જોઈએ તો આબોહવાની માનવ જીવન પર થતી અસરો, અને 19મું છે ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારી એકમ કસોટીનું પેપર સોલ્યુશન, જે ખૂબ જ મોસ્ટ ટાઈમ છે અને તમારા માટે યુઝફુલ છે। તો જરૂરથી આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો। ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।